તો પ્રભુ જે કરે ને, જે પણ કરે એ આપણા હિતનું જ કરે, ક્યારેય અહિતનું ન કરે. બસ આ વસ્તુ યાદ રાખવી. અમને નાનપણથી એ જ શીખવાડ્યું છે. ક્યારેય નાસીપાસ ન થવું. આ જમણો હાથ ઉતરી ગયો છે, બરાબર, હુક તૂટી ગયો. આ જમણો પગ હાવ ગયો છે. હવે કેટલી વેદના છતાંય બધા કે તમે હસતા જુઓ. મારા બધા અંગો કેટલા સારા રાખ્યા છે, મને કેવી દોડતી રાખે છે. હજી હું મારી જાતે બધું કરું છું, હજી હું દર્શન કરવા જાઉં છું, હજી હું લાફિંગ ક્લબમાં બેસું છું, ભલે બેઠા બેઠા કરું. તો 70 વર્ષે મારા પ્રભુની કૃપા તો જુઓ. આવી નાની બાતમાં નાસીપાસ થાય, અરે ઠાકોરજીએ મારી યાર આવું કર્યું, અરે આટલું સારું રાખે છે. હજી બસમાંય ચડાય છે ને પ્લેનમાંય ચડાય છે, ટ્રેનમાંય ચડાય. હમણાં જ બોમ્બે જઈને આવ્યા. તો આ બધું ભૂલી જવાનું. અને અરે અલા ઠાકોરજી કહેવા આને હું કરવું. તારી દરેક લીલા મને કબૂલ મને, કારણ હું તારી છું. ઓલાને જેવું હાલો પ્રભુ રમીએ ચોપાટ. એ કે પેલા શરત નક્કી કર લે. હારે એને શું કરવાનું? ભક્ત કે પ્રભુ જો હું હારું તો તમે મારા, અને તમે હારો તો હું તમારો. આપણે બધી બાજુ બે હાથમાં લાડવા છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. હવે આગળ કાલે અંજનોખર, એ કોનું ગામ છે? ઇન્દુલેખાનું. એ એક મિનિટ, વલ્લભાધીશ મધુરાષ્ટકમ અધરમ મધુરમ. શ્રી વલ્લભ એકટક પલક માર્યા વગર માધુર્ય મંડિત સ્વરૂપને જોઈ વિહવળ થયા. ધીરેથી બંને હસ્ત મળી જાણે લાંબા સમય પછી વિરહી જનનું પુનર્મિલન થઈ રહ્યું. આ ક્યાંની વાત કરે છે? ગોકુળમાં ગોવિંદ ઘાટનું, જ્યાં ગોકુળચંદ્રમાજીએ પ્રગટ થઈને વલ્લભને. આનું બધું અનુસંધાન કાલે આપણે કર્યું. કંઈ સંકોચ, થોડી વિરહની આશંકા, અધધ્રુજ્યા, નયનથી નયન મળ્યા. હૃદયે ચૂપચાપ પ્રાણ વલ્લભને સંદેશો કયો. ફરી પાછો એ જ મધુર સ્વર રણકી ઉઠ્યો. કંઈક તો કહો, કેમ યાદ કર્યા? શ્રી વલ્લભે વિહવળ વાણીમાં, હે પ્રાણ વલ્લભ, હું શું કહું, બોલી નથી શકતો. વાક્પતિની વાણી મધુર સ્વરૂપના માધુર્યનું વર્ણન કરવા લાગે. અધરમ મધુરમ. અધરોષ્ઠ એટલે નીચેનો. આ સમયે સાક્ષાત કોટી કંદર્પથી પણ અધિક લાવણ્ય ગુણ લીલા વિશિષ્ટ સ્વરૂપે પ્રગટ થઈ શ્રી આચાર્યજીના દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, ધર્માદિ સર્વ સાક્ષાત રસાત્મક વચનામૃતથી સ્વરૂપાનુભવ કરાવ્યો. એ રૂપ માધુર્યનું શું વર્ણન કરીએ? મધુરાધિપતિનું આદિથી અંત સુધી સર્વકાય મધુર છે. તમે ઓલી મિશ્રીની આખી પૂતળી બનાવી હોય ને, તમે આ બાજુથી ખાઓ તોય મધુર, આ બાજુથી ખાઓ તોય મધુર, ઉપરથી ખાઓ તોય મધુર. તો પ્રભુ તો ઉપરથી નીચે સુધી, આદિથી અંત સુધી મધુર 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 જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અથવા વીર વગેરે રસોમાં શૃંગાર રસ મુખ્ય છે અને બધા રસોનું એમાં માધુર્ય છે. શેમાં? શૃંગાર રસમાં. તેમ ત્રિભુવનનું બધું માધુર્ય ભગવાનમાં છે.
બધું ઓલી મધમાખીઓ હોય ને, બધી મધમાખીઓ ભેગી થઈને એક જગ્યાએ મધ ભેગું કરે. અને કેવું મધ, બરાબર. તો અહીંયા તો મધમાખી બનાવી ઠાકોરજીએ, એટલે એ મધ ભેગું કરે છે. તો આ તો બનાવવાવાળો કેવો મધુર, જેણે અમૃત ને દરિયા ને સાગર ને નદી ને નાળા ને આકાશ ને પૃથ્વી ને જળ ને મનુષ્ય ને ગાંધર્વ ને કિન્નર ને પશુ ને પક્ષી ને એવું હવાર સુધી હાલે. આ બધા નાવા બનાવ્યા કેવો મધુર હશે. પણ નયનોથી પાન કરેલા આ માધુર્યનું વિપ્રયોગમાં સ્મરણ થાય ત્યારે બધી લીલાઓના માધુર્યનું વર્ણન એક સાથે કરવું શક્ય નથી. માટે દરેક અવયવનું અને લીલા પરિકરના અન્ય અંગો ગાય ગોપી વગેરેનું નામ લઈને એને સંબંધિત લીલાનું સ્મરણ કરતા એના માધુર્યનું ગાન કરે છે. પ્રથમ રસાત્મક વચનામૃતોના પ્રવેશી સ્વરૂપાનુભવનો સંબંધ અધર સાથે હોવાથી કહે છે અધરમ મધુરમ. જેને જોયા પછી ઓલું છે ને, નિરખતા ને નામ જાય એવું રૂપ રસિયાનું, આવડતું નથી પણ એવું રૂપ રસ્ય એ છે જ રસ્યો. રસ હા આખા રસથી ભરપૂર છે. આ કૃષ્ણ જ આવો છો મારા વાલા, ગાંડા કૃષ્ણ જ કરી શકે. પણ એ એવા ગાંડા કરે ને કે ડાયા એની પાસે ગાંડા લાગે. એ રૂપ માધુર્યમાં ખોવાઈ જાય. એકલા બેઠા હોય ને તો ને એ દર્શન થાય. એક વૈષ્ણવ કે મેં એકવાર પીળા પીતાંબર ને પટકાન પહેરાવ્યું હતું. તો મેં તો મારવાલા આજે પીળી પોખર પધારવાના છાક મનોરથમાં. એ કૈલાબેન ત્યાં પીળી માટી, પીળું જળ, બધું પીળું પીળું, એનું નામ જ પીળી પોખર. તમે તો આજ તો છાક મનોરથમાં ત્યાં પધારવાના હે મારવાલા. પછી આખો દિવસ એ કૈલાબેન કોઈને યાર વાત કરતી હો, કોઈ યાર બેઠી હો રસ્તા, તો મને પીળી પોખરના દર્શન થાય. ત્યાં વૃક્ષ નીચે ઠાકોરજીને સામને જે બિરાજા હોય ને, હાથમાં ચૂડલા હોય ને, મહેંદી મૂકેલી હોય ને, પ્રભુ રાધાજી સામું જોતા હોય ને, રાધાજી પ્રભુ સામે જોતા હોય ને, છાક આવી હોય ને, સખાઓ સંતાઈ ગયા હોય ને, સખીઓ સેવામાં હોય ને, એક હસ્તી પ્રભુ સામનેજીને ધરાવતા હોય ને, સામનેજીના મુખમાંથી અડધો કોર લઈને પોતાના મુખમાં ધરાવવા, એ કે એ જ લીલાનું દર્શન થાય. મેં કીધું એ કહેજો, આ તો તમે ઘરના છો એટલે. બાકી બધા એવું કહે છે કે પ્રગટ કરે રસ જાય. તો આવી વાત કોઈને કરાયેલા બેન? મેં કીધું ન કરાય, પણ મેં તો મને કરી સારું કર્યું. એ કે આ સહજ છે, તમે આ મનમાં લાવો ને કે હાલો ના જે હું આવું કરું, તો એવું ન થાય. વલ્લભ કૃપા કરે ને તો તમે માનસીમાં ત્યાં પહોંચી જાઓ. તમે આમ આમ ગોઠવીને કરો ને હાલો આજે પીળી ન જવાય. આ કૃપા માર્ગ છે, આ પુષ્ટિ માર્ગ છે મારવાલા. જેને જોયા પછી ધૈર્ય ધીરજ ન રહે તે અધર. આ જ રાસોત્સવમાં થયું. પ્રભુ દેખાયા, રાસ થયો, સૌભાગ્ય મદ થયો, એટલે પ્રિયતમ અંતર ધ્યાન થયા. ધ્યાનમાં અંતર આવ્યું, ક્યાંય નથી ગયા, અહીંયા જ છે. પણ સૌભાગ્ય મદ પ્રભુને સૌથી વધુ તકલીફ આ જ છે. એક ક્લેશ ન ગમે, એક ધુમાડો, અને એક હું છે ત્યાં હરી નહીં, હરી છે ત્યાં ઘણાને બહુ હોય હું. મને ખબર પડે એટલે તમને ન, અમે નાના હતા ને મંદિરે જતા ને તો બહુ ખખડાવતા અમને ઘણાય. અકલ નથી, હાથ ખાસા કર. પછી ઓલી હાથ ખાસા કરવામાં શું થાય, નાના હોય ને તો ડંકી હતી, તો એ હાથે પાછા આપણે ડંકી, હવે આખી ડંકી ધો,
હવે તે બધું બગાડીને છોવાવીને હું તો વિચાર કરવા મને શું કહે છે ને કેમ છુવાયાનું કહે છે ને. પણ એ લોકોએ બધાએ સમાયરા તો શીખા ને કે વાત તો સાચી છે. 2 હાથ તમે જોડા, આ એક હાથ મારો એઠો હતો, હવે બીજો આમ કર્યો તો એ એઠો થયો. હવે તમે ડંકી જાતે હલાવે તો આખી ડંકી એઠી થઈ કે નહીં? દોડતા આવે હો પાછા. તને શું કહેવું, તું સ્કૂલે જ હારી, રજા હોય ને. મેં કીધું પછી આમ મને તો એવો ગુસ્સો આવે, પણ મારી બાઈ શીખવાડ્યું હતું કે મોટા સામે નહીં બોલવાનું, મનમાં જવાબ દેવાનું મન થાય. ઊભી રહે હવે, પછી ઓલી ડોલ ભરેલી હોય ને એ લઈ આવે, એ ડંકી ઉપર નાખી ડંકી ધોવે અને મારા હાથ ખાસા કરાવે. હવે તને શિક્ષા, 10 ડોલ ભરી નાક ટાંકામાં. મનમાં કહું તમે અંદર જાઓ ને પછી ઘરે વહી જાઓ, મારે ભરવી નથી અને મારે દર્શન કરવા નથી ઉભર્યો. એવી તો ટણીવાળી હતી. પછી અંદર જાય ને પાછા બધું એમનું બધું જે સેવા હોય એ કરે. આપણે જોઈએ એક ડંકીમાંથી ને 1 ડોલ ભરી, ત્યાં ઓલા મુક્તા માસી આવે, તને આજે લીધી લાગે જ નહીં, કાલે મારી હંસાને લીધી હતી. મેં કીધું હું નહીં ભરું 10. એ કે કાલ 20 ભરવી પડશો અને સમજુબેનને ખબર પડશે તો બગડશો. નાખી દે ને, કેટલી નાખી. મનમાં એવું થાય હો કે ખોટું બોલીએ, પણ ખબર નહીં વલ્લભની એવી કૃપા કે વૈષ્ણવના સંઘમાં ખોટું નહોતું બોલાતું. હું કહું માસી 1 નાખી. કેટલી કીધી છે? મેં તો 9. નાખી દે ને બટા, ત્યાં દર્શન ખુલશે. અને આજ બધાએ પ્રસાદ અહીં લેવાનો છે. સારું હાલો તો નાખી દઉં. ગળું બહુ ભાવતું હતું, અત્યારે તો ચખાતોય નથી, પણ ત્યારે મને તો ગળું એ ગળું ને બાકી બધું બળ્યું. તો આ બધું નાનપણથી બધાએ શીખવાડ્યું છે. દીવાને તમારે 24 કલાક પ્રજ્વલિત રાખતો હોય ને તો અંદર તેલ પૂરું છે, વાટ સરસ છે, કોડિયું સરસ છે, પણ છતાંય તમારે કલાક એને સંવારવો પડે. નહીં તો બધું હોવા છતાંય દીવો બુજાઈ જાય. એ આ ભગવો દિયો આપણને સંવારે છે. કોઈક વાર કોઈ ગાળો દે ને તોય રાજી થવાનું, કોઈ વાર કોઈ દબડાવે તોય રાજી થાવ. સંવારે છે ને તો દીવો પ્રજ્વલિત રહેશે, નહીંતર અધવચ્ચે બુજાઈ જશે. તો કોઈ ક્યારેય કાંઈ કહે ને, હા નાના હતા ત્યારે નહોતું ગમતું, હવે ગમે છે. અત્યારે ઘણા આપણને કહે આવું ન કરે. હા, એમાં પરિક્રમામાં જાય ત્યારે બહુ મજા આવે. ઠાકોરજીને શ્રૃંગાર કરતા હોય કે ઓલું દૂધ લેવા જાય એટલે 1-2 પાલમાંથી નીકળાજો, ઈલાબેન અમારું લેતા આવજો. હું કહું આ 1 ડોલ શું છે મારા હાથમાં? એ કે 1 મારું લેતા આવજો. તો એટલે માજી કે મારું નંખાવતા આવજો ને, તમારે 2 ડોલચા જ હાથમાં પકડાશે. તો પહેલી વાર નહોતું ગમતું. 2008માં નાના હોય ને, અમારે જ જવાનું, તમારે જવાનું જ નહીં, કોઈક વાર તમે જાઓ એવું થતું હતું. 2012માં થોડા લીસા થયા. હા, અને 18માં તો પછી કેવું, હું પૂછું લાવવું જ તમારે? જો કેવા સવાયરા. નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈ જનમ. ભગવદીઓના સંગમાં રહીએ તો ભાવ આવ્યા વિના રે નહીં, નહીતર ઊંચા ને ઊંચા હાલીએ. મને કેમ કીધું, હું નહીં કરું. 2008માં તો ઘણીવાર મને એવું થતું. એમાં છે ને પછી ઠંડી પડવા માંડે. વ્રજમાં લીલી પરિક્રમામાં 6 ઋતુ હોય. વરસાદ એટલો આવે ને ઠંડી એટલી ને, ગયા હોય તો ગરમી એવી પડે એમ થાય ઘરે વયું જાઉં, નથી કરવી. 8માં તો 2 વાર એવું થયું હતું. હેમાબેનને મેં કીધું હાલો આપણે 6 વયા જાય એમ. બેસાડવાની ગોળી મારા ઠાકોરજી એ લોકો ત્યાં આમ રાખે કે હારી ગાંડી વહી જાય એવી છે. અને હું તો એવી જ હતી, નથી રહેવું, જાઓ.
2012 પછી થોડા સંભળી ગયા અને 18માં તો કાઢે તોય ન જાય અને હવે 26માં તો જીવતા રાખે. આનંદ પરમાનંદ. હવે ગોપીજનોનું ધૈર્ય કેવી રીતે રહે? ગોપીજનો વનની વાટે ને ઘાટે પ્રભુને શોધવા નીકળી પડ્યા અને ગોપી ગીત ગવાયું. આ ગોપી ગીતનો સ્વાર મહાપ્રભુજીએ એક પદમાં સમાવ્યો, અધરમ મધુરમ. બોલો વલ્લભાધીશ.